ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमनोबलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनिरतेय उपनिषत्सु धर्माणि ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्ति। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवाताय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र बीज। श्रोत्रस्य श्रोत्रं मनसो मनयत वाचो वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुवतिमुच्य धीराः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माद्लोकादमृता भवन्ति तस्मात् अनुरूपम् एव इदं प्रतिवचनम् श्रोत्रस्य श्रोत्रम् इत्यादि कः पुनरत्र पदार्थः श्रोत्रस्य श्रोत्रम् इत्यादेः न हि अत्र श्रोत्रस्य श्रोत्र अंतरेण अर्थः यथा प्रकाशस्य प्रकाशान्तरेण नैष
દોષઃ અયમત્ર પદાર્થઃ શ્રોત્રમ તાવત સ્વવિષય વ્યંજન સમર્થમ દ્રષ્ટમ તચ્ચ સ્વવિષય વ્યંજન સામર્થ્યમ શ્રોત્રસ્ય ચૈતન્ય યાત્મજ્યોતિષી નિત્યે અસંહતે સર્વાંતરે સતી ભવતિ નાસતી ઇત્યતઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ ઉપપદ્યતે તથા ચ શ્રુત્યંતરાણિ આત્મન્યેવાયમ જ્યોતિષાસ્તે તસ્ય ભાસા સર્વમિદં વિભાતિ येन सूर्यस्तपते तेजसा इद्धः इत्यादीनि यदादित्यगतं तेजः जगद्भासयते किलम् क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत इत्यादि गीतासु काठके च नित्यो नित्यानां चेतनश्चेतनानाम् इति श्रोत्रस्य श्रोत्रं मनसो मनोयत. એટલે પૂર્વ પક્ષીએ પેલો વાંધો ઉઠાવ્યો કે શ્રોત્ર છે શ્રોત્રમ કો એનો અર્થ શું થાય? આ બરાબર જવાબ નથી. ત્યારે શંકરાચાર્યએ કીધું ભલે તને એવું લાગી રહ્યું છે કે આ યોગ્ય જવાબ નથી, પણ આ યોગ્ય જ છે. કેમ? કારણ કે આ શ્રોત્ર આદિ જે છે એ સ્વયં સંહત છે, સંઘાત છે, ગોઠવણ છે. એ સ્વયં શ્રવણ ક્રિયા કે દર્શન ક્રિયા કે મનન ક્રિયા કરી શકે નહીં. અને છતાં આપણે જોઈએ છે કે શ્રવણ ક્રિયા મનન ક્રિયા થઈ રહી છે. અને જો શ્રવણ ક્રિયા થઈ રહી છે અને શ્રોત્રાદિ સ્વયં જડ છે, સંઘાત છે, તો પછી એ શ્રવણ ક્રિયા કરનાર આ શ્રોત્રાદિ રૂપી સાધનનો ઉપયોગ કરનાર કોઈ હોવું જોઈએ. એટલે પેલું કહે છે જો એવું હોય તો જેમ દાંતરડું સાધન છે, દાંતરડું જાતે કાપે નહીં, તો દાંતરડાનો જે ઉપયોગ કરનાર છે, તો દાંતરડાનો જે પ્રવૃત્તિ જે છે એ સ્વવ્યાપાર જે છે એનાથી વિશેષ અન્ય પેલો ખેડૂત છે. લવત્રાદિવત અધિગમ્ય છે. લવિત્રા એટલે કે એ કાપનારો પેલો ખેડૂત, લણણી કરનાર પેલો ખેડૂત છે. તો કે આ દાંતરડું છે એ સાધન છે. જેમ શ્રોત્ર સાધન છે, એમાં દાત્ર પણ શું છે? સાધન છે. પણ દાત્રનો ઉપયોગ કરનાર ખેડૂતનો પોતાનો વિશેષ વ્યાપાર છે અને એ દાંતરડાને શું કરે છે? ઉપયોગ કરીને કાપે છે. તો પછી શ્રોત્રસ્ય શ્રોત્રમ તમે કેવી રીતે કહી શકો? શ્રોત્રસ્ય શ્રોત્રમ એવું તમે જયારે કહો તો શ્રોત્ર તો પોતે સાધન છે જ, પછી એનું પણ શ્રોત્ર એમ તમે જયારે કહો તો બીજું સાધન ત્યાં થઈ ગયું. બીજું સાધન નથી તો એનો ઉપયોગ કરનાર જે છે એનો પોતાનો સ્વવ્યાપાર વિશિષ્ટ, જો સમજો, એનો પોતાનો પણ વ્યાપાર તો હોવો જોઈએ. શ્રોત્ર શ્રવણ ક્રિયા ક્યારે કરી શકે? એનાથી વિશેષ કંઈક હોવું જોઈએ, એનાથી અન્ય કંઈક હોવું જોઈએ જે આ સાધનનો ઉપયોગ કરે છે.
સાધનનો ઉપયોગ કરનારનો પોતાનો વ્યાપાર છે. અને એ વ્યાપાર શું છે? આ સાધનનો ઉપયોગ કરવો. તો તમે તો એને બદલે એમ કહો શ્રોત્રસ્ય શ્રોત્રમ, પણ એવું કેવી રીતે શક્ય બને? એટલે શંકરાચાર્યજી કે છે નહીં, શ્રોત્રનો પણ જે શ્રોત્ર જે ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એનો પોતાનો કોઈ સ્વ વ્યાપાર છે જ નહીં. એની હાજરી માત્રથી કર્ણેન્દ્રિય શ્રવણ ક્રિયા કરે છે. જો આ સમજવા, ચૈતન્યની હાજરીથી જ કર્ણેન્દ્રિય શું કરે છે? શ્રવણ ક્રિયા કરે છે. આત્મ ચૈતન્યની હાજરી માત્રથી, સાનિધ્ય માત્રથી ચક્ષુરેન્દ્રિય દર્શન ક્રિયા કરે છે. આત્મ ચૈતન્યના સાનિધ્ય માત્રથી મન મનન ક્રિયા કરે છે. તો આ શ્રવણાદી જે ક્રિયા થઈ રહી છે એને માટે ચૈતન્યએ કોઈ વિશેષ વ્યાપાર કરવો પડતો નથી. જેમ પેલો ખેડૂત કાપણી કરે એ રીતે ચૈતન્યએ કોઈ વિશેષ વ્યાપાર પોતાનો કરવાનો નથી. એના સાનિધ્ય માત્રથી આ બધો વ્યાપાર થઈ રહ્યો છે. અને એટલા માટે તમે જો એમ કહેતા હોય કે શ્રોત્રાદિથી અન્ય કઈક સ્વ વ્યાપારથી વિશિષ્ટ કોઈક વસ્તુ છે એવું જો તમે પૂછતા હોય તો એવી કોઈ વિશેષ વસ્તુ નથી. કારણ કે ચૈતન્ય સ્વયં નિર્વિશેષ છે. એટલું જ નહીં, ચૈતન્ય પ્રેરણા આપી રહ્યું છે. એટલે કે ચૈતન્યની પ્રેરણાથી જ શ્રવણ ક્રિયા થઈ રહી. જો આ બહુ સમજવા જેવી વસ્તુ છે. તમે આત્મ ચૈતન્ય જે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છે એની હાજરી માત્રથી આ શ્રવણાદી ક્રિયા થઈ રહી છે. તમે એમાં કોઈ પોતાનો વ્યાપાર કરી રહ્યા નથી. તમે તો અકર્તા અભોક્તા આત્મા છો. જેમ સૂર્યની હાજરીમાં સર્વ પ્રકાશિત થઈ જાય, અગ્નિની હાજરી માત્રથી દહન ક્રિયા થઈ જાય, એમ ચૈતન્યની હાજરીથી આ સર્વ કારણ આદિ જાત જે છે એ ચેતન બની જાય છે. સ્વયં ચેતન દેખાય છે. આ દેહ ચેતન દેખાઈ રહ્યો કોને કારણે? ચૈતન્યનો જે સૂક્ષ્મ શરીરમાં અંતઃકરણમાં પ્રતિબિંબ પડે છે એ ચિદાભાસને કારણે. જાણે કે આ બધી વસ્તુઓ ચેતન હોય. જો વિચાર, ધારો કે કોઈ અંધારી ગુફા હોય અને એમાં પ્રકાશ પ્રવેશતો જ નહીં. જે અજંતા ને ઇલોરાની ગુફા છે ત્યાં જાઓ તો જુઓ તો ખબર પડે, બિલકુલ ઘોર અંધારું છે ત્યાં. એટલે પ્રશ્ન તો એવો છે કે એ લોકોએ આવા ઘોર અંધારું હોય અને એ વખતે વીજળી ને એવું હતું નહીં તો આવી બધી કોતરણી કરી કેવી રીતે હશે? તમે ઇલોરામાં જાઓ, પેલા અજંતામાં ગુફા જુઓ, 10 ફૂટની પેલું બુદ્ધ ભગવાનની મૂર્તિ છે ત્યાં. એક જ પથ્થરમાંથી બનાવેલી 10 ફૂટની ભગવાન બુદ્ધની મૂર્તિ છે. અને તમે જયારે એને જુઓ તો ખબર પડે જાણે કે જીવંત છે. એમની આંખ જુઓ, એમનું મુખારવિંદ જુઓ. આટલા અંધારામાં આ પથ્થરને ટીક 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 કરીને કેવી રીતે લોકો બનાવ્યું છે? એટલે પછી આપણે કલ્પના કરવી પડે. કંઈક તો એ લોકોએ પ્રકાશનો સ્ત્રોત વાપરવો તો પડે. તો શું કરી શકે એ લોકો? કે બે વસ્તુ કરી શકે. કે એનું જે દ્વાર હતું એ દ્વાર પર એ લોકો પાણીનું પાત્ર મૂકે અને પાણીના પાત્રમાંથી જે પ્રકાશ પરાવર્તિત થાય અને એ ગુફાને શું કરી શકે? પ્રકાશિત કરે. અથવા તો કાચ એવી રીતે મૂકી દીધો હોય કે જે કાચ શું કરે? પરાવર્તિત કરે. હવે જે ગુફામાં છે, જો આ સમજો, જે ગુફામાં ઉભો છે અને જ્યારે કાચ પરથી સૂર્ય પ્રતિબિંબિત થઈને પછી પરાવર્તિત પ્રકાશ થાય તો એને માટે તો પ્રકાશનો સ્ત્રોત શું છે? એ સૂર્યને જુએ છે. ગુફામાં જે અંધારામાં ઉભો છે એને તો સૂર્ય દેખાતો નથી. તો એને માટે પ્રકાશનો સ્ત્રોત શું બની જાય? એ શું માને છે? આ પ્રકાશ ક્યાંથી આવ્યો? કાચમાંથી આવ્યો. તો એને માટે તો કાચ જ શું છે?
ખરેખર પ્રકાશનો સ્ત્રોત કોણ છે? સૂર્ય છે. પણ એ પોતે જ્યાં છે ત્યાંથી તો એને એમ જ લાગે છે કે કાચમાંથી પ્રકાશ આવી રહ્યો છે. એ જ રીતે ચૈતન્ય સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ છે, પણ અંતઃકરણમાં એને પ્રતિબિંબ પડે ને ચિદાભાસ કહેવામાં. સૂર્યનું જેમ પ્રતિબિંબ પડે એમ અંતઃકરણમાં જે ચૈતન્યનું પ્રતિબિંબ પડી રહ્યું છે એને ચિદાભાસ કહેવામાં આવે. ચિદાભાસને કારણે અંતઃકરણ જાણે કે ચૈતન્ય હોય એવું દેખાઈ રહ્યું છે, ચેતનવંતું દેખાઈ રહ્યું છે. એ ચૈતન્ય જે ચિદાભાસ છે અંતઃકરણમાં છે એ જ ઇન્દ્રિયમાં પ્રતિબિંબિત થાય છે. એટલે ઇન્દ્રિય પણ કેવી દેખાય છે? જાણે કે ચેતન હોય એવી દેખાય. એ જ ઇન્દ્રિયો છે. 5 ઇન્દ્રિય છે. જો સમજવા, ચૈતન્ય તો એક અદ્વિતીય છે, પણ એનું જ પ્રતિબિંબ અંતઃકરણમાં પડે. એ અંતઃકરણનું પ્રતિબિંબ પાછું ક્યાં પડે? ચૈતન ઇન્દ્રિયોમાં પડે. અને એ ઇન્દ્રિયોમાં શ્રોત્ર, ચક્ષુ, ત્વક, ઘ્રાણેન્દ્રિય અને રસનેન્દ્રિય, એમાં એક જે ઇન્દ્રિય જે છે જેને આપણે ત્વગેન્દ્રિય કહીએ, એ ત્વગેન્દ્રિય કેવી છે? સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે. 5 ઇન્દ્રિય જે છે એ 5 ઇન્દ્રિયમાં પેલું અંતઃકરણનું ચિદાભાસ વળી પાછું પ્રતિબિંબિત થાય. તો પેલો ચૈતન્યનો જે ચિદાભાસ અંતઃકરણમાં છે એટલે ચૈતન્ય ચેતન દેખાય. મન અંતઃકરણ જે છે એ કેવું દેખાઈ રહ્યું છે? ચેતન દેખાય રહ્યું. એનો જે ચિદાભાસ છે વળી પાછું ક્યાં પ્રતિબિંબિત થાય છે? ઇન્દ્રિયમાં પ્રતિબિંબિત થાય. અને એને કારણે ઇન્દ્રિય પણ કેવી લાગી રહી છે? ચેતન લાગી રહી છે. અને એ જ ઇન્દ્રિયો જે છે એમાંની એક ત્વગેન્દ્રિય જે છે, ત્વચા છે, શરીર પર શું છે? વ્યાપ્ત છે. અને એને કારણે આ શરીર પણ આપણને કેવું લાગી રહ્યું છે? ચેતન લાગી રહ્યું છે. તો ચૈતન્યનો પ્રતિબિંબિત ચૈતન્યને કારણે આ સંપૂર્ણ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર કેવા લાગી રહ્યા છે? ચેતન છે. બાકી તો એ કેવા છે? ગઈકાલે જોયું સંહતાના પરાર્થત્વ. એ તો સંહત છે. જે સંહત હોય, સંગાત હોય, એ સ્વયં કેવું હોય? જડ હોય. આ પુષ્પ સંઘાત છે તો એ ચેતન છે. સવાર ચા પીને જ આવવાનું અઘરું, હજી આનાથી અઘરું આવવાનું છે, એટલે તૈયારી જ રાખજો. જેમ ઉપનિષદ તમને એમ થાય કે હવે બીજું ભણીએ તો પછી તૈયારી શાની રાખવાની હોય? આગલું ઉપનિષદ બરાબર ધ્યાનમાં રાખેલું હોય. પહેલવાન બનવું હોય તો શું કરવું પડે? રોજ 1 ડોલ પાણી ઉછવું એટલે પહેલવાન બની જાવ. તમારું જેટલું સામર્થ્ય છે એ સામર્થ્ય કરતા થોડું વધારે રોજ ઉચકવું પડે. સમજ? બ્રહ્મ જ્ઞાન મેળવવું તો શું કરવા? આ મહેનત કરવાની છે. પહેલવાન જેવી જ મહેનત છે. આ સમજ. પણ એ મહેનત ક્યાં કરવાની છે? પેલી બુદ્ધિમાં કરવાની. શારીરિક મહેનત નથી. આ કઈ મહેનત છે? બૌદ્ધિક મહેનત છે. એટલે અમે એવું કહીએ કે આ પહેલવાનગીરી જ છે. વેદાંત એટલે શું છે? પહેલવાનગીરી જ છે. કેમ કે બુદ્ધિને લડાવતા જ રહેવું પડે. જોયું? આ વાસ્તવિકતા છે. એનો ઉપનિષદ જે ચર્ચા કરે ને એ બિલકુલ વાસ્તવિક છે. બાકી તમે જે સમજી રહ્યા છો, તમે જે જાણો છો, તમે જે વ્યવહાર કરો, બધું શું છે? મિથ્યા છે. પણ આપણને એ બધું બરાબર લાગે. આ કેનો ઉપનિષદ ભણાવે આપણને શું લાગે? 7મા આસમાનની વસ્તુ લાગે. કઈ લાગે? એ બધું 7મા આસમાનનું કંઈક અજાણું લાગે, કંઈક દિવ્ય નથી. આ હકીકત છે કે અંતઃકરણ જે છે એ પેલું પાણી જેવું છે, એમાં પ્રતિબિંબ પડે ચૈતન્ય, અને એને કારણે અંતઃકરણ ચૈતન દેખાઈ રહ્યું છે. એ જ ચિદાભાસ જે છે, એ જ ચિત્ત પ્રતિબિંબ જે છે એ સૂક્ષ્મ શરીરમાંથી ઇન્દ્રિયોમાં પડે રહ્યું. આ સંપૂર્ણ શરીર ચેતન દેખાઈ રહ્યું. કોને કારણે? શરીર ચેતન નથી. જો શરીર સ્વયં ચેતન હોય તો જયારે અહીંયાથી પ્રાણ નીકળીને જાય તો શરીર કેવું હોવું જોઈએ? ચેતન છે. ગતવતી વાયો દેહાપાયે. આમાંથી પ્રાણ નીકળી ગયા પછી આ દેહ શું બને? દેહાપાયે. જો એટલા માટે આ
તમે ઉભા રહો છો એ પણ કોને કારણે છે? એ જ ચૈતન્યના સાનિધ્યને લીધે, એ જ અંતઃકરણમાં જે ચૈતન્ય છે, ચૈતન્યનું જે પ્રતિબિંબ છે, એને કારણે તમે ઉભા છો. જ્યાં એ પ્રાણ નીકળી ગયો, જીવ નીકળી ગયો, સૂક્ષ્મ શરીર અહીંયાથી રજા લઈ લીધી, આ શરીર શું છે? ઊભું રહી શકે? દેહાપાય, દેહ શું થાય? પડવાનું છે. તમે ઉભા રહ્યા એ પણ કોને કારણે છે? તમે આત્મા ચૈતન્યને કારણે. તમે ચાલો છો કોને કારણે? આત્મા ચૈતન્યને કારણે. તમે બોલી રહ્યા છો કોને કારણે? આત્મા ચૈતન્ય. તમે આત્મા ચૈતન્ય એટલું લલ્લુ પાન વાળા પાછું નહીં કરવાનું. આત્મા ચૈતન્ય એટલે તમે પોતે છો. તમારા કારણે આ શરીર ઊભું રહે છે, તમારા કારણે આ શરીર કામ કરી રહ્યું છે. જો પ્રશ્નોપનિષદમાં આપણે જોઈ ગયા, પ્રશ્નોપનિષદ ક્યારે કરેલું? પૂછવું પડે આપણે. પ્રાણ અને ઇન્દ્રિયોની વચ્ચે શું થયું? વિવાદ થયો. ઇન્દ્રિયોએ માની કીધું કે અમારે કારણે જ આ શરીર છે. પ્રાણે કીધું કે નહીં નહીં, આવું અભિમાન કરવાની કોઈ જરૂર નથી. ત્યારે ઇન્દ્રિયોએ શું કીધું? ના ના, હવે તને કોઈ માનતા નથી, તું કઈ થોડો અમારો પહેલવાન છે. પ્રાણ કે સારું, ચાલો એક કામ કરીએ. યાદ છે કે નથી યાદ? એક ઇન્દ્રિય નીકળી ગઈ, આંખ નીકળી ગઈ અહીંયાથી. છતાં પેલો મનુષ્ય શું કરતો રહ્યો? એનું જીવન જીવતો રહ્યો. પણ જયારે પ્રાણે ફક્ત ખાલી નીકળવાનો પ્રયત્ન જ કર્યો, ત્યારે બધી ઇન્દ્રિયો એની સાથે શું થઈ ગઈ? ઉત્ક્રાંતે, પ્રાણે ઉત્ક્રાંતે, ઉત્ક્રાંતે પ્રાણે પ્રતિષ્ઠિતે સર્વાણી પ્રતિષ્ઠિતં. પ્રાણ અહીંયા પ્રતિષ્ઠિત છે તો બધી ઇન્દ્રિયો આગળ પ્રતિષ્ઠિત છે. આ પ્રાણ શ્રેષ્ઠ છે. પ્રાણ ચાલી રહ્યો છે, એને કારણે આપણે ઉભા રહ્યા છે, બોલીએ, ચાલીએ. જો પ્રાણ સ્વયં શું છે? પ્રાણ સર્વસ્વ છે નહીં, પ્રાણ સ્વયં સંઘાત છે. તો પ્રાણ શામાંથી ઉત્પન્ન થયો? આત્મનઃ જાયતે પ્રાણ. આત્મ ચૈતન્યમાંથી આ પ્રાણની ઉત્પત્તિ થઈ. એ આત્મ ચૈતન્યને કારણે સંપૂર્ણ જગત છે, જે જુદી પ્રક્રિયાથી છે. અહીંયા પ્રક્રિયા જરા જુદી છે તો એ જ આત્મ ચૈતન્યની ચર્ચા. એ આત્મ ચૈતન્ય છે જેને કારણે શરીર ચેતન દેખાઈ રહ્યું છે. એ આત્મ ચૈતન્ય છે જેને કારણે શ્રવણાદી ક્રિયા થઈ રહી છે. પણ આપણા મનમાં એવો પ્રશ્ન થાય તો પછી એવું કેવું જોઈએ કે આત્મ ચૈતન્ય છે જેની પ્રેરણાથી કાન સાંભળે છે, જેની પ્રેરણાથી મન વિચારે છે, જેની પ્રેરણાથી આંખ જુએ, પણ એવું શ્રુતિ માતા કહેતી નથી. આચાર્યએ ઉત્તર શું કીધો? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત. એટલા માટે આ ચર્ચા થઈ રહી છે. એટલે પૂર્વ પક્ષી કહે છે કે તમે એમ કહી દો ને કે આને કારણે છે, પણ તમે શ્રોત્ર, કાનનો પણ કાન એવું શું કામ? કાન શબ્દ શું કામ વાપરો છો? મનનો પણ મન એવું શું કામ કહો છો? આંખનો પણ આંખ એવું શું કામ કહો છો? જો સમજો, ચૈતન્યને કારણે છે એવું કહી દો તો નહીં ચાલે. સીધી વસ્તુ છે કે તમે ચૈતન્ય છે એવું પોતે કેમ કહેતા નથી? એટલે શંકરાચાર્ય ગઈકાલે શું કીધું? સ્વવ્યાપારેણ ન વિશિષ્ટ. એનો પોતાનો કોઈ, જેમ પેલો ખેડૂત વિશેષ પોતાનો વ્યાપાર કરે છે, એવું ચૈતન્યનો પોતાનો કોઈ વ્યાપાર, કોઈ પ્રવૃત્તિ નથી. શ્રવણ ક્રિયા કરવા માટે શ્રોત્રાદિનો ઉપયોગ ચૈતન્ય કરતું નથી. જો સમજો, દાંતરડું પડેલું છે, એ દાંતરડાને ખેડૂત હાથમાં લે છે અને પછી દાંતરડાનો ઉપયોગ કરે છે. સમજો, એ રીતે ચૈતન્ય આ કાનનો ઉપયોગ કરે છે. પેલું દાંતરડું હાથમાં લઈને કાપવાની ક્રિયા ખેડૂત કરે, એવી રીતે અહીંયા ચૈતન્ય પોતાનો વ્યાપારથી વિશિષ્ટ છે. નહીં, ચૈતન્ય સ્વયં કઈ કરતું નથી. એનો પોતાનો કોઈ વ્યાપાર, એની પોતાની કોઈ પ્રવૃત્તિઓ નથી. કાનને કારણે, જો સમજો, એ કાનનો પણ કાન છે,
એનો અર્થ એવો થયો કે એ કાનને પણ શ્રવણ કરવાની શક્તિ પ્રદાન કરે છે. કાન કાન જો વિચારી જો, કાન કાન કોને કારણે છે? શ્રોત્ર શ્રોત્ર કોને કારણે? એટલા માટે શંકરાચાર્ય આગળ વ્યાખ્યા કરી આપી ને, શ્રોત્રેન્દ્રિય કોને કહેવાય? શ્રવણ શૃણોતિ અનેન ઇતિ શ્રોત્રમ, જેના દ્વારા શ્રવણ કરવામાં આવે છે એને શ્રોત્ર કહેવાય. તો શ્રોત્રની જે શ્રવણ ક્રિયા જે છે અથવા શ્રવણ શક્તિ જે છે એ શ્રોત્રની સ્વયં છે ખરી? નહીં. એનો અર્થ શું થયો? બિલકુલ દેશી ભાષામાં કહું તો કાનને કાન બનાવનાર કોણ છે? એ ચૈતન્ય આત્મા છે. કાન પોતે શ્રવણ ક્રિયા કરી શકે નહીં. કેમ? સંહતાનામ પરાર્થ, એ તો સંઘાત છે, એ પોતે કશું કરી શકે નહીં. સમજે? એટલે કાનનો પણ કાન એટલે કે કાનને કાન બનાવનાર ચૈતન્ય છે. મનનો પણ મન એટલે કે મનને મન બનાવનાર કોણ છે? એ ચૈતન્ય છે. આંખનો પણ આંખ છે, તો આંખ આને જ કહેવાય. આ બહુ સરસ વસ્તુ છે, આ સમજી લેજો. આંખ આંખ કોને કારણે કહેવાય? જો એ આંખ જોતી જ નહીં હોય તો આંખ કહેવાય એને? કાન કાન ક્યારે કહેવાય? એ શ્રવણ ક્રિયા કરે એટલે તો કાન કહેવાય એને. જો એટલે મેં કીધું ને, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે નહીં. જે દિશામાં સૂર્ય ઉગે એને પૂર્વ દિશા. તો કાન કોને કહેવાય? જે શ્રવણ ક્રિયા કરે એને કાન કહેવાય. કાન સાંભળે છે એમ નથી. સાંભળવાની ક્રિયા કરનાર જે સાધન છે એનું નામ શું પડે? શ્રોત્ર. દર્શન ક્રિયા કરવાના જે સાધન છે એનું નામ શું પડે? ચક્ષુરેન્દ્રિય. આંખ જુએ છે એમ નહીં, જે જુએ છે એને આંખ કહેવાય. એટલે મીરાબાઈ પણ કેવું પડ્યું, ઉલટ ભયે મોરે નહીં. બધી જ વસ્તુમાં આપણી સમજ જ ઊંધી છે. જો સમજો, કાન સાંભળે છે, આંખ જુએ છે, મન વિચારે છે. જે વિચાર કરે છે એને મન કહેવાય. જે નિર્ણય કરે છે એને બુદ્ધિ કહેવાય. તત્વબોધમાં જોઈ, સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ, નિશ્ચય અંતઃકરણ વૃત્તિ, નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ. બુદ્ધિ નિશ્ચય કરે છે એમ નહીં, અંતઃકરણની નિશ્ચય કરનારી જે વૃત્તિ છે એને શું કહેવામાં આવે? બુદ્ધિ કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે આ શ્રવણ કરનાર જે ઇન્દ્રિય છે એ શ્રવણ ક્રિયા કોને કારણે કરી શકે છે? એ ચૈતન્યના સાનિધ્યથી કરે છે. જો શ્રવણ ક્રિયા ચૈતન્યના સાનિધ્યથી છે તો શ્રવણેન્દ્રિય બનાવનાર કોણ છે? આ ચૈતન્ય છે. જો વિચારી, અને એટલે કે છે એનો પોતાનો કોઈ વ્યાપાર નથી. કે શ્રવણેન્દ્રિયની દ્રષ્ટિએ એને શ્રવણ ક્રિયા છે, આંખની દ્રષ્ટિએ દર્શન ક્રિયા છે, મનની દ્રષ્ટિએ મનન ક્રિયા છે. આ અનેક ક્રિયાઓ થઈ રહી છે, પણ એ પોતે કરી શકે નહીં, કારણ કે એ બધા સંઘાત છે. અને જો સંઘાત હોય તો પછી શું થાય? એ પોતે આપણી પ્રવૃત્તિ કરી શકે નહીં. એટલે શંકરાચાર્ય કહે છે શ્રોત્રાદિનામ એવતુ સંહતાનામ, એ સંહત હોવાથી સ્વવ્યાપારેણ, પોતપોતાના વ્યાપાર કરવા માટેની એમની જે શક્તિ જે છે એ શક્તિ પ્રદાન કરનાર ચૈતન્ય છે. એટલે કાનની દ્રષ્ટિએ જાણે કે કાન હોય એવું દેખાઈ રહ્યું છે, આંખની દ્રષ્ટિએ જાણે કે આંખ હોય એમ દેખાઈ રહ્યું છે, મનની દ્રષ્ટિએ જાણે કે મન હોય એવું દેખાઈ રહ્યું છે. ખરેખર કોઈ છે ને? જો એટલું જ નહીં, ગુફાને બહાર દ્વાર પર જે કાચ છે એ કાચમાંથી પ્રકાશ આવી રહ્યો છે, અને કાચ જો સ્વપ્રકાશ નથી તો બીજો મુખ્ય પ્રકાશનો સ્ત્રોત હોવો જ જોઈએ.
એમાં વિચારવાનું હોય ને. કાચનો પણ કાચ કોણ છે? સૂર્ય છે. એટલે કાચ સ્વયં સ્વપ્રકાશ નથી. તો એ સ્વપ્રકાશ દેખાઈ રહ્યો છે તો એને સ્વપ્રકાશ બનાવનાર બીજું કોઈક સ્વપ્રકાશ હોવું જોઈએ. જ્યાં સમજો એમ આ કાન સાંભળી રહ્યા છે. ફલમસાન તમે સાંભળી રહ્યા છો હકીકત છે. જો તમે શ્રવણ કરી રહ્યા છો તો એ શ્રવણ કરાવનાર એ બીજો કાન એટલે કે એને કાન બનાવનાર કોઈ હોવું જોઈએ. નહીં તો બધી શ્રવણ ક્રિયા થઈ જ નહીં શકે. શંકરાચાર્યજી કહે છે શ્રોત્રાદી નામ વ્યાપારેણ, આ શ્રોત્રાદીઓની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને અંતે આપણે ત્યાં નિર્ણય કરીએ છીએ, સંકલ્પ કરીએ છીએ, જ્ઞાન મેળવીએ છીએ. આ બધા લક્ષણથી આપણને ખબર પડે છે કે કોઈક આ બધાથી અન્ય છે. એટલું જ નહીં, અસ્થિ એટલે શું કહે છે આગળ? અસ્થિ શ્રોત્રાદિભિ સંહત. આ શ્રોત્રાદિથી અન્ય બીજું કંઈક હોવું જોઈએ. અસ્થિ જેમ પેલો કાચ સ્વપ્રકાશ નથી અને છતાં તો પ્રકાશ આપી રહ્યો છે, તો નિર્ણય શું કરવો પડે? છે જ બીજો પ્રકાશનો સ્ત્રોત. જો એ પ્રકાશનો સ્ત્રોત ન હોય તો કાચ પ્રકાશિત કરી શકે નહીં ગુફાને. એ જ રીતે કાન શ્રવણ કરી રહ્યા છે એનો અર્થ શું થાય? અસ્થિ છે પણ એ કેવું છે? શ્રોત્રાદિભિ અન્ય, શ્રોત્રાદિથી અન્ય બીજું કંઈક છે પણ એ કાનનો કાન છે. અસંહત, કાન આદિ જે છે એ સંઘાત છે, એને ગોઠવણ કરવામાં આવી છે, બનાવવામાં આવ્યું છે, અંગ ઉપાંગ છે ના. પણ જેને કારણે શ્રવણ ઇન્દ્રિય પોતાનો વ્યાપાર કરે છે એ ચૈતન્ય કેવું છે? અસંહત. એને બનાવવામાં આવ્યું નથી, એ કોઈ વિશેષ પ્રકારની ગોઠવણ નથી. યત પ્રયોજન પ્રયુક્ત શ્રોત્રાદિ કલાપ ગૃહાદિવત ઇતિ, જેનાથી જ પ્રયુક્ત થઈને આ કાન આદિ શું કરે છે? કર્મ કરે છે. ગૃહાદિવત તે બહુ સુંદર દ્રષ્ટાંત. ધારો કે એમ કોઈ ઘર બાંધે, એમ કહો કે આ ઘર કોને બધા? કોણ કોન્ટ્રાક્ટર? જો વિચાર, ઘર બાંધ્યું એમ કહીએ એટલે તરત કોનો વિચાર કરીએ? કોન્ટ્રાક્ટર નો વિચાર કરીએ. કડીઓ ક્યાંથી લાવ્યા, પ્લમ્બર ક્યાંથી આવ્યો, ઇલેક્ટ્રિશિયન ક્યાંથી આવ્યો? પણ ધારો કે હું એમ કહું ના કોઈ કોન્ટ્રાક્ટરની જરૂર નહીં, તો આમ આમ ઈટ મૂકીને આમ ઈટ ગોઠવાઈ ગઈ ને આમ દિવાલ બની ગઈ, બને? ગૃહ પણ શું છે? સંઘાત છે. ગૃહ સ્વયં શું છે? સંઘાત. તો સંઘાત છે તો એને પ્રયોજન પ્રયુક્ત, એને પ્રેરણા આપનાર બનાવનાર શું છે? કોઈક બીજો ચેતન હોવો જોઈએ. એમાં શ્રોત્રાદિ પણ સંહત છે. તેમનાથી ભિન્ન અન્ય કોઈ ચૈતન્ય છે જે આને બનાવી રહ્યું છે. કેમ? સંહતાનામ પરાર્થત્વાત. કારણ કે જે પણ સંઘાત છે એને બનાવનાર ચેતન હોય એટલું જ નહીં, એ જેને માટે બનાવ્યું એ પણ શું છે? સ્વયં ચેતન છે. અવગમ્ય તે શ્રોત્રાદિનામ પ્રયુક્તા, શંકરાચાર્યજી કહે છે અવગમ્ય તે, આ સ્પષ્ટ આપણને સમજાય છે. અવગમ્ય એટલે શું છે? સ્પષ્ટપણે આપણને સમજાય છે કે શ્રોત્રાદિ છે એ પોતે સંઘાત છે, એટલે એને પ્રયુક્ત કરનાર, એને પ્રેરણા આપનાર કોઈક બીજું છે. તસ્માત અનુરૂપમ એવ ઇદમ પ્રતિવચનમ. અને એટલા માટે અહીંયા જે શ્રોત્ર છે શ્રોત્રમ એવો જે ઉત્તર આપવામાં આવ્યો એ અનુરૂપ જ યોગ્ય જ છે. શ્રોત્ર છે શ્રોત્રમ ઇત્યાદિ કા પુનઃ અત્ર પદાર્થ શ્રોત્ર છે શ્રોત્રમ ઇત્યાદિ. તો પછી પ્રશ્ન એ થાય તો પછી આ પદાર્થથી બીજું કોણ છે? પદાર્થ હોય કે એ શ્રોત્રનો પણ જે શ્રોત્ર જે છે એ કોણ છે? નહીં અંતર શ્રોત્ર છે શ્રોત્રાંતર અંતરેણ અર્થ. શંકરાચાર્યજી કહે છે કાનથી પણ
બીજો કાન છે એવો અર્થ કરવાનો નથી. કાન નથી પણ બીજો કોઈ કાન છે એવો અર્થ કરીએ તો ચાલે કે નહીં? તો શંકરાચાર્ય કહે છે એવું શક્ય નથી. કેમ? પ્રકાશ યથા પ્રકાશસ્ય પ્રકાશાંતરેણ. એક પ્રકાશ માટે પેલો બીજા પ્રકાશની જરૂર પડે એવું કહી શકાય ને. શું કે છે? નૈષ દોષ અયમત્ર પદાર્થ. જો હંમેશા કહેતી અહીંયા ઘડી કેનો ઉપનિષદ બહુ સ્પષ્ટ કરે છે. આ આત્મા છે એવી રીતે તમે એને જાણી શકો ને. આગળ આપણે જોઈ દે. પણ જેને કારણે કાન સાંભળે છે એ આત્મ ચૈતન્ય. જો એટલે આ જો સમજાય ને, આ કેનો ઉપનિષદનો પહેલો ખંડ જો આપણને સ્પષ્ટ થઈ જાય તો આજકાલ જેટલા સંપ્રદાય ચાલે છે ને, જેટલા ધ્યાન ચાલે છે, જેટલા યોગા ચાલે છે, એ બધું તમારા મગજમાંથી કપાય. કે આમ ધ્યાન કર્યું, મને આત્માનો સાક્ષાત્કાર છે, મને કહો જો બરાબર સમજ. આત્માનો સાક્ષાત્કાર કરવાનો છે કે કર્ણેન્દ્રિય શ્રવણ ક્રિયા કરે છે એ આત્માને અભિવ્યક્ત કરે છે? તમારી શ્રવણ ક્રિયા કોને અભિવ્યક્ત કરે છે? હા, અસ્થિ હિ જો સમજો એટલે શંકરાચાર્ય શું કીધું છે જ ત્યાં. કોનો સાક્ષાત્કાર કરવાનો? આત્માનો. સ્ફુરતિરુત સ્વયં પરમ પૂર્ણ એ સ્વયં સ્ફુરિત થઈ જ રહ્યું છે. અહમ અહમ દયા સ્ફુરતિરુત હું તરીકે એ સ્ફુરિત થઈ જ રહ્યું છે, સ્વયં સ્ફુરિત થઈ રહ્યું છે. હવે એનો અનુભવ કરવાનો, એમાં લાલ પીળું કાળું જોવાનું, એમાં ગરમી ઠંડી કરવાની, જઈ આવવાનો, આટા મારી આવવાના, 500-600 રૂપિયા ખર્ચી આવવાના, પછી ખબર પડે. એક સીધીના 600 રૂપિયા લે અને પછી ચર્ચા શું કરતા હોય, શું અનુભવ છે? આત્માનો અનુભવ કરવાનો છે કે સર્વ અનુભવમાં આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે? વિચાર. કોઈ વિશેષ અવસ્થા કે વિશેષ અનુભવને આત્મજ્ઞાન નહીં કહેવાય. કોઈ મનની વિશેષ અવસ્થાને આત્મજ્ઞાન નહીં કહેવાય. ક્રોધાકાર વૃત્તિ હોય કે કામાકાર વૃત્તિ હોય, એ આત્મા તો શું છે? અસંગ ચૈતન્ય છે. એટલે શંકરાચાર્યજી કહે છે તું જો એવું માનતો હોય કાનથી બીજું કંઈક છે, શંકરાચાર્ય બીજું છે ને, જે એક છે ચૈતન્ય આત્મા માત્ર છે. તું બીજું મને પૂછી રહ્યો છે, બીજું શક્ય જ નથી. કાનને પણ કાન બનાવનાર જે છે એ ચૈતન્ય છે. અને એ આત્મ ચૈતન્યને કારણે આ કરણ જાત, આ સંપૂર્ણ કરણનો સમૂહ પોતપોતાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. જો એટલે તો કોઈ વિશેષ પ્રકાર આપણે હંમેશા, અને એમાં પાછા જાત જાતના મહાત્મા બોલી જતા, આવો દિવ્ય અનુભવ થયો, પેલો દિવ્ય અનુભવ થયો. કયો દિવ્ય અનુભવ થયો? તમે સાંભળો છો તો આ શ્રુતિ માતા, હું નથી કહેતી. શ્રોત્ર છે શ્રોત્રમ કહીને શ્રુતિ માતા શું કહે છે? તમે શ્રવણ ક્રિયા કરો છો, એ શ્રવણ ક્રિયા કોને કારણે થઈ રહી છે? કોઈ વિશેષ દેશમાં જઈએ ને દિવ્ય અનુભવ થાય એને આત્મજ્ઞાન નહીં કહેવાય. હું મગજમાંથી કાઢી નાખવાનું. કોઈ મહાત્મા આવીને કહી જાય એટલે આપણને પણ શું લાગે? ના, આપણે કીધું તિરુવન્નામલાઈમાં જઈને દિવ્ય અનુભવ થાય. ઓલરેડી એક ભાઈ મને આવીને કહી ગયા 4 દિવસ પહેલા, તમે તિરુવન્નામલાઈ જાઓ તો મને લઈ જજો. કેમ? ત્યાં જાય તો જ આત્મજ્ઞાન થાય, ત્યાં જાવ તો જ દિવ્ય અનુભવ થાય. ભગવાન કહે છે કે આત્મા સર્વવ્યાપી છે. જો વિચારી જો, વિશેષ અનુભવ, વિશેષ દેશ, દિવ્યતા, આ બધી વસ્તુ હંબક છે. તમે શ્રવણ ક્રિયા કરો છો એ દિવ્યતા છે. કેમ? કારણ કે આત્મ ચૈતન્યને કારણે તો તમે સાંભળી રહ્યા. આત્મ ચૈતન્ય વાંચો વાચમ, વાણીનો પણ એ વાણી, હું બોલું છું એ કોને પ્રગટ કરે છે? આત્મ ચૈતન્ય છે એને કારણે તો હું બોલું છું. તો બોલવાની ક્રિયા કરાવનાર કોણ છે?
વાણીને વાણી બનાવનાર કોણ છે? હું ચૈતન્ય આત્મા છું. અને એ આત્મ ચૈતન્યને શું કરવાનું? આપણે અનુભવ કરીએ. જો વિચાર, આ જગત એક કલ્પના છે અને એ કલ્પનામાં તમે જીવી રહ્યા છો. માયા કલ્પિત દેશ કાલ કલના વૈચિત્ર ચિત્રિક. શંકરાચાર્ય શું કહે છે? આ માયાથી કલ્પિત જગત છે. આ માયા કલ્પિત જગતમાં તમે રહો છો અને હવે બીજી એક કલ્પના કરવાની. કયો? દિવ્ય આત્મા. આ કલ્પનામાંથી બહાર નીકળવું હોય તો શું કરવાનું? વાસ્તવિકતામાં આવવું પડે. અને વાસ્તવિકતા શું છે? એક અદ્વિતીય આત્મા માત્ર છે. આગળ આવે છે તદેવ બ્રહ્મ તુમ વિદ્. એને બ્રહ્મ કહેવાય. વિચારો, આ બધા મહાત્માઓ એક કલ્પનામાંથી આપણને શું કરે છે? બીજી કલ્પનામાં લઈ જાય છે. અને આપણે શું માનીએ? પેલા આશ્રમમાં ગઈ, ખરેખર એવો દિવ્ય વાઇબ્રેશન. શું કહેવાય? આત્મા નિર્વિશેષ છે. નિર્વિશેષમાં વાઇબ્રેશન હોય. નિર્વિશેષ આત્મામાં વાઇબ્રેશન હોય. સ્પંદનનો અનુભવ છે. દિવ્ય સ્પંદન. એ પાછા સ્પંદન પણ કેવા? દિવ્ય સ્પંદન. સ્પંદન સ્પંદન જ. એમાં કઈ દિવ્યતા આવે નહીં. આ સમજવું. પહેલે દિવસથી યાદ કહેતી હોય ને, અત્યારે 15 વર્ષે યાદ કરું છું. અહીં સ્વર્ગાશ્રમમાં જ ચાલતા હતા પ્રવચન. અહીંયા જ બેસતી હતી. આ બારી હતી. આમ જ કઈ દિવ્યતાની તમે ચર્ચા કરો? આત્મા સ્વયં દિવ્ય છે. દિવ્ય કોને કહેવાય? જો સમજ, આપણે શબ્દ વાપરે ને પણ અર્થ આપણને ખબર નથી. દિવ્ય કોને કહેવાય? તમે એમ કીધું દિવ્ય અનુભવ થયો. દિવ્ય અનુભવ એટલે શું? આ લોકમાં જેવો અનુભવ નહીં થાય. અલૌકિક. દિવ્ય એટલે શું કહેવાય? અલૌકિક. જો એ અલૌકિક છે તો આ લોકમાં અનુભવ થવાનો છે તમને. સ્વર્ગાદિના જે અનુભવ છે એને દિવ્ય અનુભવ, દિવ્ય ભોગ કહેવાય. પણ એ પૃથ્વી લોકમાં તમને થવાના છે. જો સ્વર્ગાદિના ભોગનો અહીંયા અનુભવ થતો હોય તો સ્વર્ગની જરૂર છે? દિવ્યનો એક અર્થ છે અલૌકિક. જો સમજો, જે આ લોકમાં ઉપલબ્ધ નથી એને દિવ્ય કહેવાય. જો એ અલૌકિક છે તો પછી અહીંયા અનુભવ થવાનો જ નથી. ના, જો અહીંયા અનુભવ થાય તો દિવ્ય હોય ને, કારણ કે આ લોકનો છે, પરલોકનો તો છે ને. વિચાર, દિવ્યનો એક અર્થ શું થાય? અલૌકિક અર્થ થાય. પણ જો એ અલૌકિક છે તો પછી આ લોકમાં એનો અનુભવ થઈ શકે? બે વસ્તુ છે. જો અલૌકિક છે તો આ લોકમાં નહીં થાય, અને આ લોકમાં જેટલા અનુભવ થાય એને અલૌકિક કહેવાય. બે રીતે જો ને તો ઉડી જ જાય આ સમજ. બીજું, દિવ્ય શબ્દનો બીજો અર્થ શું થાય? જે સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ છે. દિવ્ય શબ્દનો બીજો અર્થ શું થાય? જે સ્વપ્રકાશ સ્વતઃસિદ્ધ. તે દિવ્યનો અર્થ શું થયો? તમે સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છો. પછી એનો અનુભવ કરવાનો છે. જોઈ, ધારો કે તમે એમ માનો કે તમને અનુભવ થયો, તો તમે અનુભવ કરનાર આત્મા, અનુભવ કરનાર કે જેનો અનુભવ થયો તે આત્મા? તમે જો એમ કહો મને દિવ્ય અનુભવ થયો, તો બે વસ્તુ છે. તમે એમ કહો કે મને દિવ્ય અનુભવ થયો, ચાલો માની લીધું. તો દિવ્ય અનુભવને જો તમે આત્માનો અનુભવ કહેતા હોય તો પ્રશ્ન એ થાય કે જેણે દિવ્ય અનુભવ કર્યો એ આત્મા કે જેનો દિવ્ય અનુભવ થયો એ આત્મા? જેનો દિવ્ય અનુભવ થયો એ આત્મા હોય તો તમે અનુભવ કરનાર અનાત્મા? અનુભવ કરનાર આત્મા છે કે જેનો અનુભવ
અનુભવ સર્વ વસ્તુઓનો અનુભવ કરનારી ચૈતન્ય આત્મા. હવે એનો આપણે શું કરવાનું? અનુભવ. જો વિચારો, આ વાર્તા એની જ છે. આ સમજો દ્રષ્ટાંત. દસમો કોને શોધી રહ્યો છે? દસમો કોને શોધી રહ્યો છે? દસમાને. તો વિચાર, 10 જણા છે અને દસમાને શોધી રહ્યા. કેટલા લોકો દસમાને શોધી રહ્યા છે? ત્યાં કેટલા દસમા છે? મને હે ત્યાં દસમા કેટલા છે? 10 જણા દસમા છે. કેમ? કે 10 જણા કોને શોધી રહ્યા છે? દસમાને શોધી રહ્યા. હવે મને દસમાનો અનુભવ કરવાનો છે. દસમાનો અનુભવ કરવાનો છે. શું કરવાનું છે? હું દસમો છું એ શું કરવાનું છે? એને જાણવાનું છે. ને હું દસમો છું એ જાણશે, પછી એવું કહે છે મને દિવ્ય અનુભવ થયો. જો એટલા માટે આ બહુ મજાનું છે. જયારે એને એમ ખબર, જો વિચાર, ઝાડ પર ને પાણીમાં ને ઉપર ને નીચે બધે દસમાને શોધી વળ્યા. 5 કલાક સુધી દસમાને શોધવાની એને મહેનત કરી અને દસમો મળ્યો હોય નહીં. જા સાંભળજો. અને પછી જ્યારે કોઈક આપ્ત પુરુષ જેના પર શ્રદ્ધા મૂકી શકાય એવા કોઈક મહાત્મા મળે અને એ મહાત્મા એને એમ કે તું દસમો છે, તો એની 5 કલાકની જે મહેનત છે એ મહેનત એને શું લાગશે? બીજી રીતે પૂછું, એ 5 કલાકની મહેનત એને મૂર્ખતા લાગશે કે નહીં લાગશે? હે પછી એવું કે છે 5 કલાક અમે દસમાને શોધતા રહ્યા, પછી ખબર પડી હું દસમો. કે છે જેને પેલા દોરડામાં સાપ દેખાયો, ડરી ગયો, વાગ્યું ને બધું થયું, પછી ખબર પડી આ દોરડું છે, પછી લોકોમાં જાહેરાત કરશે. જવા દે, કાલે તો એવી ગરબડ થઈ પણ દોરડામાં સાપ દેખાય કે છે, પ્રગટ કરશે. કેમ? કે શું પ્રગટ કરે? એની મૂર્ખતા પ્રગટ કરે. એમ 5 કલાક મેં દસમાને શોધ્યો. એ દસમાને શોધવો એ શું છે? મૂર્ખતા. કેમ? કારણ કે દસમો શોધવાની વસ્તુ છે જ નહીં. દસમો શું છે? જાણવાની વસ્તુ. જો આગળ જોઈ કે જ્ઞાન અને કર્મનો પરસ્પર કેવો છે? વિરોધ છે. શોધવો એ કર્મ છે અને ગમે એટલા કર્મ કરો, આત્મજ્ઞાન થવાનું છે તમને. દસમો શોધવાનો વિષય છે જ નહીં. એને ફક્ત જાણવાનું છે હું દસમો છું. જાણવાનું છે. તો આમ ધ્યાનમાં બેસો તો એને ખબર પડી જાય કે હું દસમો છું. એને સાક્ષાત્કાર થઈ ગયો ધ્યાનમાં. શું છે? ઇન ધ white heat of the meditation he realized he is આત્મા. એવું છે. આ જો અંગ્રેજી બોલે ને આપણને એમ લાગે કંઈક વિશેષ હશે. ધ્યાનની સફેદ ગરમીમાં એને શું સાક્ષાત્કાર થયો? હું એ આત્મા છું, દિવ્ય આત્મા. દસમાને શોધવું એ મૂર્ખતા નહીં. હું દસમો છું એ ન જાણવું એ શું છે? મૂર્ખતા છે. કે બધાની ગણતરી કરી, પોતાની ગણતરી કરતો નથી. ખરેખર દસમો ખોવાઈ ગયો ક્યારે આવ્યો? બીજા બધાની ગણતરી કરી, એ ગણતરીમાંથી પોતાની જ બાદબાકી એને કરી નાખી. આ પહેલી મૂર્ખતા. એ જ રીતે આ જગતમાં ધન છે, આ બધાની ગણતરી કરીએ છીએ, પણ આત્માની ગણતરી કરીએ છીએ આપણે?
બધામાં આત્માની શું કરતા રહીએ છીએ આપણે? અવગણના કરીએ, ગણતરી નથી કરતા, પણ આત્મ ચૈતન્ય જેને કારણે કાન સાંભળે છે, જેને કારણે આંખ જુએ છે, જેને કારણે મન વિચારી રહ્યું છે, એ આત્મ ચૈતન્યની તો આપણે શું કરીએ છીએ? અવગણના કરીએ છીએ. અને એને ચિંતન કરવા મળે તો બસ આવે, ઊંઘ આવી જાય, આપણને તકલીફ પાછી ક્યાં પડે? પછી આપણે આવી નહીં કરી. આજે જરાક પ્રવચન ભારે હતું. શું છે? તારી વાત કરીએ એને ભારે પડ્યું. જો વિચાર છે, જો આને જ કહેવાય માયા. આને શું કહેવાય? માયા કલ્પિત દેશ કાલ વૈચિત્ર. આ વૈચિત્રતા ચર્ચા તમારી થઈ રહી છે, તમને જ ઊંઘ આવી રહી છે. ચર્ચા તમારી જ થઈ રહી છે, તમને ભારે લાગી રહ્યું છે. આને જ વિચિત્રતા કહેવાય, માયા. વૈચિત્ર ચિત્રીકૃત માયાવીવ વિજૃંભયતે યપી મહાયોગી વયસ્વે. આ વિચાર ભગવાને એવી કલ્પના કરી મૂકી દીધી. એ બધું આપણને કલ્પના નથી લાગતું, એ બધું સત્ય લાગે. આ આત્મ સ્વપ્રકાશ સ્વતઃસિદ્ધ ચૈતન્ય એ આપણને શું લાગે? કાલ્પનિક લાગી રહ્યું છે. એનો ઉપનિષદ આપણને શું લાગે? કાલ્પનિક લાગે. અને આ જગત કાલ્પનિક છે, આપણને શું લાગી રહ્યું? મારી બૈરી વગર તો મને ચાલે જ. હમણાં એક ભાઈ માંદા પડી ગયા, ક્યાંક ગયા છે. આ બધી વાસ્તવિકતા જો તમને ખબર પડે. એવું જયારે પેલા આશ્રમમાં શિબિરમાં ગયા, અને ત્યાં જે પેલું, જો અહીંયા જે આપણે ત્યાં વરસાદ શરૂ નથી, દક્ષિણમાં તો વરસાદ ક્યારનો શરૂ થઈ ગયો, 10-12 દિવસથી ત્યાં તો વરસાદ શરૂ થઈ ગયો. એટલે આ ભાઈ જ્યાં આગળ બહુ ઓછો વરસાદ પડે ને ત્યાંના છે. હવે ત્યાં ગયા ને પેલું ત્યાં એક તો જંગલ, આશ્રમ એટલે જંગલ છે આપણો. આપણો આશ્રમ જંગલમાં છે, એટલે ભેજનું વાતાવરણ હોય, એમાં વરસાદ પડતો હોય. એટલે પેલું ભેજનું વાતાવરણ, બિચારા શરદી થઈ ગઈ. આ શરદી થઈ તો હેરાન થઈ ગયા. સમજો કેમ હેરાન થઈ ગયા? કે એની પત્ની એમ ઘેર છે ને, અહીંયા આશ્રમમાં બેઠા. પેલી શરદી થઈ ગઈ, કોણ એને ચા લાવી આપે, કોણ એના કપડા ધોએ, કોણ એનો રૂમ સાફ કરે? એટલે બિચારા પરેશાન થઈ ગયા. પરતંત્રતા આપણે શામાં જીવીએ છીએ? પરતંત્રતા. પણ એમાં આપણને આનંદ આવે. મારા બહેની વગર તો મને ચાલે જ નહીં. છોકરા છોકરો જો એક દાડો ગયો હોય તો ખાલી લાગે. જો એક બેનને ઉઠ્યું, એમ છોકરાઓ કઈક ના મમ્મી મુંબઈ જવાના, મામાને ત્યાં જવાના, મામાને ત્યાં. એટલે મમ્મી એને મૂકી આવી તા મામા. 2 દિવસ થાય ને એટલે મમ્મી ફ્લાઇંગ ગાડીને ટિકિટ રિઝર્વેશન કરાવ્યા તરત બેસીને પહોંચી ગઈ મુંબઈ. કેમ મમ્મી તું આવજો? પેલો પૂછે, સાંભળજો, મમ્મી તું કેમ આવ્યું? દીકરા તારા વગર ગમે નહીં, ચાલો તો આ પોટલા બાંધો તો આપણે જવાના હતી. નાના મમ્મી અમને મુંબઈમાં મજા આવે એમ કે એને ફરવા મળતું એટલે એને મજા પડતી, એને મમ્મીને ઉડી પડી ગઈ. ઘર કરવા શું કરવા? આખો જે સવારે ઉઠે ત્યાંથી જો સમજ, સવારે ઉઠે ત્યાંથી પેલા છોકરાને ઉઠાડવાના, તૈયાર કરવાના, સ્કૂલે મોકલવાના, લેસન કરવા, આ બધું કરતા હોય. અને છોકરા મુંબઈ ગયા એટલે આ બેન શું થઈ ગયા? નવરા પડી ગયા. વેક્યુમ કહેવાય આને. શું કહેવાય? શૂન્ય અવકાશ થઈ. એમ નહીં વિચારે ભલું થયું ભાગી દે, સુખે ભજી સુશ્રી ગોપાલ, એવું તો મગજમાં આવે જ નહીં. હું નિત્ય શુદ્ધ ચૈતન્ય, એ મગજમાં આવે. એ બધું આપણને શું લાગે? એટલે કહો, એક બેન મને કહે કે આ તમારો વેદાંત કરતા તમારા છોકરા ઉછેરવા હારા. શંકરાચાર્ય કહે છે તું કઈક બીજું શોધવાનો પ્રયત્ન નહીં કર. અસંહત છે, એ છે જ. એ શોધવાનો નથી, ને મેળવવાનો નથી, અનુભવ નથી કરવાનો, જેને કારણે સર્વ અનુભવ થઈ રહ્યા છે. જો વિચાર, નતુ શ્રોત્ર અંતરે, બીજો કોઈ કાન છે એવો શ્રુતિમાં તો કહેતી નથી. જેમ પ્રકાશને માટે બીજા પ્રકાશની જરૂર નથી, એમ કાનને માટે બીજો કાન એવો એ શ્રુતિમાં તો કહેતી નથી. કોઈ પદાર્થ નથી. તું એમ પૂછતો હોય કહા એમ પદાર્થ, આ પદાર્થ શું છે? એ પદાર્થ છે જ નહીં. કેમ? કે પૂછનાર સ્વયં છે, જે પૂછી રહ્યો છે. કોની ઈચ્છાથી અને કોની પ્રેરણાથી કાન શ્રવણ ક્રિયા કરે છે? એ પૂછનાર જ જવાબ છે. વિચાર,
આ પ્રશ્નનો ઉત્તર કોણ છે? પૂછનાર સ્વયં છે. જે પૂછી રહ્યો છે એ જ તો ઉત્તર છે. જે દસમાનો શોધી રહ્યો છે એ કોણ છે? દસમો છે. એ જ રીતે જે પૂછી રહ્યો છે એ સ્વયં જ એનો ઉત્તર છે. અને જે શંકરાચાર્યજી કહે છે તું બીજું શોધવાનો પ્રયત્ન નહીં કર. બીજો કાન પણ નથી અને બીજી વસ્તુ પણ નથી. કેમ? તાવત સ્વવિજય સંગ. પણ આ પણ આપણે જોઈએ છે કે કર્ણેન્દ્રિય સંઘાત હોવા છતાં પણ પોતાના વિષયને અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય જે કર્ણેન્દ્રિયમાં છે એ કર્ણેન્દ્રિયનું પોતાનું છે નહીં. કર્ણેન્દ્રિયને શ્રવણ ક્રિયા કરવાનું સામર્થ્ય જે આપે છે એ કાનનું કામ છે. શંકરાચાર્ય શું કહે છે? શ્રોત્રમ તાવત સ્વ વિષય વ્યંજન સમર્થમ દ્રષ્ટમ. આ કાન પોતાના વિષય શબ્દને વ્યંજન અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય દેખાય છે આપણને કાનમાં, એ જ પુરવાર કરે છે કે કાનથી અન્ય અસંહત એ આત્મ ચૈતન્ય તમે છો, જેને કારણે કાનમાં આ શ્રવણ ક્રિયાનું સામર્થ્ય છે. કાન સાંભળી જો એટલે શું? કાન સાંભળી રહ્યો છે એ જ પુરવાર કરે છે તમે સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છો. તચ્ચ સ્વ વિષય સંવ્યંજન સામર્થ્યમ શ્રોત્રસ્ય. શ્રોત્રનું પોતાના વિષયને શ્રવણ કરવાનું જે સામર્થ્ય છે એ કોને કારણે છે? ચૈતન્ય હિ આત્મજ્યોતિષી નિત્ય અસંહતે સર્વાંતરે સતી ભવતી. એ સર્વાંતર સર્વના હૃદયમાં અભિવ્યક્ત થતો જે આત્મા છે, આત્મ ચૈતન્ય જે છે તે સ્વયં અસંઘાત છે, નિત્ય છે. સતી સત્ય એટલે કે એ આત્મ ચૈતન્ય છે. એટલા માટે તો કર્ણેન્દ્રિયમાં શ્રવણ ક્રિયા પોતાના વિષયને અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય છે. નાસ્તિ અતઃ. જો નથી, જો આત્મ ચૈતન્ય છે તો આ કર્ણેન્દ્રિય શ્રવણ કરી શકે છે. જો આત્મ ચૈતન્ય ન હોય તો કર્ણેન્દ્રિય આદિ શ્રવણ ક્રિયા કરી શકે નહીં, કારણ કે સ્વયં સંબદ્ધ છે, જડ છે. અને એટલે કે છે અતઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ ઉપપદ્યતે. એટલા માટે એને કાનનો પણ કાન એમ જ કેવું પડે, બીજી કોઈ રીતે તમે એને પ્રગટ કરી શકો એમ છે જ. ઉપપદ્યતે એટલે કે યોગ્ય છે, તર્કયુક્ત છે. ઉપપદ્ય એટલે કે આ તર્કયુક્ત જ છે. એને કાનનો કાન જ કેવું પડે, બીજું કોઈ પણ રીતે તમે આત્મ ચૈતન્યને જણાવી શકો છો. આંખની દ્રષ્ટિએ આંખનો આંખ કેવો પડે, મનની દ્રષ્ટિએ મનનો મન કેવો પડે, કારણ કે પોતપોતાના વિષયને અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય કોની પાસેથી મળી રહ્યું છે? ચૈતન્ય પાસે. અને એટલા માટે આ જ પ્રકારથી કેવું પડે, કારણ કે આત્મા સ્વયં કેવો છે? અસંહતે સર્વાંતરે સતી. જો તમે આત્મા સ્વયં કેવો છે? સર્વાંતરે. સર્વના હૃદયમાં સર્વમાં એક જ આત્મા વિલસી રહ્યો. જો એટલા માટે આ ડોક્ટરો આપણા શરીર પર કામ કરી શકે છે કોને કારણે? સર્વની ક્રિયાઓ એક સમાન છે. તમારો કાન અલગ હોય, મારો કાન અલગ હોય તો ચાલી જાય? અને હિન્દુનું હૃદય ને મુસલમાનનું હૃદય અલગ છે? આ બધાની પાછળ જે ચૈતન્ય છે તે કેવું છે? એક સમાન છે. અને એમાંથી જો આ સર્વ ઉત્પન્ન થયું હોય તો બીજી બધી વસ્તુઓ પણ શું થવાની? અલગ અલગ છે. જો એટલા માટે મુસલમાનનું હૃદય મુસલમાનનો ભગવાન ચલવે ને તમારું હૃદય તમારો ભગવાન ચલવે ને ખ્રિસ્તીનું હૃદય ઈસુ ખ્રિસ્ત ચલવે, એવું છે? હૃદયને પણ હૃદય બનાવનાર એ આત્મ ચૈતન્ય છે. સર્વમાં એક સમાન રીતે વિલસી રહ્યો છે. સર્વાંતર. સર્વાંતર એમ કે બિન લાદેનનું હૃદય ચલાવનાર કોણ છે? એ જ છે. અને ઓબામાનું હૃદય ચલાવનાર કોણ છે? એ જ ચૈતન્ય છે.
સર્વાંતર સર્વમાં એક સમાન રીતે વ્યાપ્ત છે. અસંવતે નિત્ય કેવું છે? નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. આમ આત્મજ્યોતિ આત્મ ચૈતન્ય જે નિત્ય છે એના અસ્તિત્વને કારણે આ બધું સામર્થ્ય આપણને દેખાઈ રહ્યું છે. શંકરાચાર્યજી કહે છે અહીંયા જ કીધું એમ ને, અન્ય શ્રુતિઓ પણ આ જ ચર્ચા કરે છે. ગીતામાં પણ આ જ પ્રકારે દર્શાવવામાં આવ્યું છે. અને એટલે કે છે અહીંયા કેનું ઉપનિષદ માત્ર નહીં, અન્ય ઉપનિષદોમાં ગીતામાં પણ આ જ પ્રકારે કહેવામાં આવ્યું, તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ, જેના પ્રકાશથી આ સર્વ વસ્તુ પ્રકાશિત થઈ રહી. આગળ આપણે આ મંત્રો આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા